તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનાક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામાપુરથી બસ સ્ટેશન સુધી। તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનાક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો। હાથમાં પ્લેકાર્ડ લઈને નીકળેલ જનમેદનીએ હાય રે પાકિસ્તાન હાય હાય આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ લગાવ્યા અને મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદનો બહિષ્કાર કરવામાં આવ્યો। મોમબત્તી લઈ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સંપૂર્ણ મુસ્લિમ સમાજ આતંકવાદનો બહિષ્કાર કર્યો અને નિંદા કરી છે। સાથે જ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, માનવતાનો જીવ છે। જ્યાં કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય તેના પરિવાર માટે ખૂબ જ મૂલ્ય ધરાવે છે અને મુસ્લિમ સમાજ ભારતવાસી છે અને હંમેશા ભારત દેશ સાથે છે। જે શહીદ થયા છે, જે મુસ્લિમ હોય કે હિન્દુ, પણ પહેલા ભારતવાસી છે, એટલે જે શહીદ થયા છે તેને ન્યાય મળવો જોઈએ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરાથી સોનગઢ બસ સ્ટેશન સુધી રેલી કાઢી બહિષ્કાર નોંધાવ્યો હતો। સાથે જ આત્માના શાંતિ માટે મૌન પણ રાખવામાં આવ્યું હતું। દુઃખદ ઘટના થઈ એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અમે સરકારશ્રીથી અપીલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ વિરુદ્ધ ખૂબમાં ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે। જે મૃતક થયા છે એ લોકોને યોગ્ય ન્યાય મળે એવી આશા સમગ્ર મુસ્લિમ સમાજ રાખે છે અને અમે આ વાતને વખોડીએ છીએ। અમે આતંકવાદનું તદ્દન એને વખોડીએ છીએ, તદ્દન નિંદા કરીએ છીએ અને સમગ્ર મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાન સાથે એક મળીને છીએ। આજરોજ જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ સોનગઢ તરફથી રેલી કાઢવામાં અમે નીકળ્યા છીએ। તમામ સમાજને દેશને શું સંદેશ આપશો આ પ્રસંગે? તમામ સમાજને અને તમામ દેશોને અમે એ સંદેશો આપવા ચાહીએ છીએ કે આજે અમે બધા મુસ્લિમ સમાજ, સોનગઢ મુસ્લિમ સમાજ અમે દેશના સાથે જ છે અને આતંકીને મિટાવે એની અમે અપેક્ષા સરકાર સાથે રાખીએ છીએ। મારું નામ જહાંગીર બશીરભાઈ શેખ, ખલીફનગર રહેવાસી સોનગઢ। આપ શું કહેવા માંગો છો આતંકી હુમલા વિશે? કાશ્મીરના અનંતનાગમાં થયેલ બર્બરતાપૂરતા આતંકવાદી જે હુમલો થયો છે તેને સોનગઢ શહેર મુસ્લિમ સમાજ તરફથી નિંદનીય રીતે વખોડી કાઢું છું। આ મુસ્લિમ ધર્મમાં કોઈનું પણ વધ કરવું એ આખા સમાજનું વધ કરવું એ બરાબર છે અને આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને ઇસ્લામમાં આતંકવાદનો કોઈ સ્થાન નથી। દરેક ધર્મમાં કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈનું ખૂન કરે છે કે આતંકવાદ કરે છે તેનું કોઈ ઇસ્લામમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રહેતો નથી। માટે જે આતંકવાદી હુમલો થયો છે પહેલગામમાં એનું હું સોનગઢ શહેર મુસ્લિમ સમાજ વતી નિંદા કરું છું અને મૃતક જે થયા છે પૂરા દેશના જે આપણા ભારતીયવાસીઓ અહીં અવસાન પામ્યા છે એ લોકોને આભાર થયા છે, એ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું।